હરિરાય મહાપ્રભુજી કી જય. ભાવ સ્વરૂપેમાં અસ્તિ ભેદ બોધેન ભિન્નતા કામ ભાવે બહિસ્થિતુ સ્પષ્ટા બુદ્ધેત ભિન્નતા. ગુજરાતી. ભાવ ભગવાનનું સ્વરૂપ છે. તમારા ઘરે બિરાજતા તમારા ઠાકોરજીમાં તમને જેવો ભાવ હોય ને એવા દર્શન થાય. ઘણી વાર આરતીએ કે બા આજે માખણ ખાતું હોય ને એવું આમ લાગે છે અહીંયા, એ એનો ભાવ છે. હોળી હતી એટલે તૃપ્તિ કે કિશોર ભાવ કેવા આમ ખેલવા માટે કેવા તત્પર છે. આકાશ કે બા આ તો બધે આજે રંગ રંગ લાગે છે. દરેકને દર્શન કરે તો એકને એક ભાવના દર્શન ન થાય. જેને મનમાં જેવો ભાવ હોય એવા દર્શન થાય. ભગવાન પોતાથી જુદા છે એવું ભાન જ્યાં સુધી છે ત્યાં સુધી ભગવાન જુદા છે, અને પોતાથી અલગ બહાર સ્થિત રહેલ પ્રભુ પ્રત્યે કામ ભાવ હોય છે. એટલે કામ ભાવમાં તો ભેદ બુદ્ધિ છે. ઠાકોરજી આપણાથી જુદા છે જ નહીં. પરમાત્મામાંથી આત્મા છૂટો પડ્યો છે. તમે યમુનાજીમાંથી ને અંજલિ ભરો તો એને યમુના જલ કહેવાય કે ન કહેવાય? એનો સ્વાદ એના જેવો હોય કે ન હોય? એ તરલતા એનામાં એવી હોય કે ના હોય? યમુના જલ જેવી સુગંધ એનામાં હોય કે ન હોય? તો પ્રભુ તો તમારા ભાવ પ્રમાણે દર્શન આપે છે. તમે ભેદ બુદ્ધિ રાખો એ તમારો વિષય છે. ભેદ બુદ્ધિ રાખીએ તો કામ ભાવ આવે, પણ ભેદ બુદ્ધિ ના રાખીએ તો કામ ભાવ ના આવે. આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી જે સુબોધિનીજી વાંચીએ છીએ જ છે, જે ભાગવતનું પૈપાન કરીએ છીએ જ છે. એ કાનોડો જુદો ના આપણો જુદો ના, એક જ છે. તમે જુદો માનો છે તમારો કામ ભાવ છે. ઘણા એમ કે આહા મંદિરમાં તો એટલો વૈભવ હોય, એટલો વૈભવ હોય, આપણી આંખ ત્યાં ચોટી જાય, આપણને ત્યાંથી આમ આપણને વૈભવ જોવો ગમે, ઠાકોરજી જોવા નથી ગમતા. આપણા ઠાકોરજીમાં એટલો વૈભવ નથી હોતો. રોજના છે. આજે ઘરમાં આપણે તમે કેમ આ જભો લેંગો પહેરીને બેસો છો? બહાર જવાનું હોય તૈયાર થાવ ને, તો એનાથી રેખવ દેસાઈ મટી નથી જતા. તો આપણા ઘરે બિરાજતો ઠાકોરજી આપણા જેવો થઈ ગયો છે કે તું મારા સુધી નહીં પહોંચી શકે, પણ હું તો તારા જેવો થઈ જાઉં ને. પેલો એક ભણતા ત્યારે એક કવિતા હતી, ડુંગર કેરી ખીણમાં ગાંબુ નામે ગામ, ખેતી કરતો ખંતથી પટેલ પાછું નામ, સીમ થકી છેટી હતી વાડી એક વિશાળ, ભોય બધી બગરી. રાજા રાતના નીકળે અને વેશ બદલાવીને નીકળે. તો ઓલો સિંચોડો ચાલતો હોય શેરડીનો, અને કે ભાઈ હા હા અમારા ખેતરે અતિથિ ક્યાં, પીઓ મારો વાલા પીઓ, પેટ ભરીને પીઓ. રાજા કે આનું આ ખેતર આવું સરસ, આટલી શેરડી, આવી ગળી, આનું ખેતર તો મારે જ લઈ લેવું જોઈએ. મારા રાજમાં એની પાસે આટલું. બીજો ગ્લાસ લીધો તો કડવો લાગ્યો. કેમ? એના ઉપરનો ભાવ બદલાઈ ગયો. આની પાસે ન હોવું જોઈએ, આ વસ્તુ તો મારી પાસે હોવી જોઈએ. જે એ ભાવ આવ્યો, રાજાએ તરત વેશ પોતાનો બતાવ્યો. તમે બધા મારા રાજમાં છો ને એટલે હું સુખી છું.
હું તમારા બધાનો છું, તમે બધા મારા છો. તમારા મારામાં ભેદ નથી. રાજાને ભૂલ સમજાય. તો તમારો જેવો ભાવ હોય ને એવા ઠાકોરજી દર્શન આપે. ભાવ જ નથી, તમે ક્રિયા કરો. ઠાકોરજી કે આપણે બેટા કર ક્રિયા બેઠી બેઠી. પણ તમે માનો કે મારા પ્રભુ તો સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમ મારી યારે વાતોય કરે, જતાવે છે. તો રોજ તમે બોલશો ને એની યારે વાતો કરશો ને, એક દિવસ એને છૂટકો જ માંથી જખ મારીને બોલવું પડશે. કારણ આપણો છે. આપણા ઘરે બિરાજતા આપણો, બીજા કોઈનોય નહીં. ગમે એવું નજીકનું હોય દર્શન કરાવીએ. કોરોનામાં ઓલા બેન આવ્યા હતા ખબર છે ને, આમ ખખડાવે. કારણ કે આપણે ઝાંપે તાળું રાખતા હતા કોરોનાના હિસાબે. ને આપણને તો સારું બહાર બેહવું ગમે ને, આ બહાર બેહવા દે નહીં. એ કે નથી કરાવતા. ઈલાબેન મંદિરમાં તમે કરાવો. મેં કીધું કાં? એ કે કેટલા વખતથી ઠાકોર મેં તમારા ઘરે, મને કે નથી સમજાણ. મેં કીધું હવે તમારા ઘરે હોત તો આ દર ભટકવું પડે. મને મારા વાલા હું તો કોઈ અંદર આવા અભિમાની સત્સંગ કરો છો ને, મેં તો આમાં અભિમાન નથી. મારા ઠાકોરજી મારા એકલીના. તો તમે તો હમણાં બધાને દર્શન કરાવવા માંડો તો મંદિરે બદલાય ગીરદી થાય. ના, મારા ઘરે બિરાજતું મારું સ્વરૂપ મારી એકલીનું છે, બાકી કોઈનું નહીં. તમે મંદિરમાં હક કરી શકો, જાઓ કરો. એ કે ત્યાં તો તાળું માર્યું, બધું બંધ છે અકડે ઠાઠ. મેં તો અમારા ઠાકોરજી જો સાઈબાગમાં એક ડૉક્ટર ને એના પત્ની હતા, બેને કોરોના થયો. હવે કોણ ઠાકોરજી પધરાવીએ? એ કહેલા બેન અમે તો અમારા ઠાકોરજીને અમારી રીતે જે અમે બનાવતા હતા ખાતા હતા, અમારા ઠાકોરજીને ધરીને લેતા હતા. જેનો જેવો ભાવ. તમારા ભાવમાં ભેદ છે તો ઠાકોરજી કે તો તને ભેદ દ્રષ્ટિથી જો. પણ તારા ભાવમાં ભેદ નથી, તારામાં ને મારામાં ભેદ નથી જોતી. તો હું ને તું એક છીએ. તો અહીંયા એ જ કહે છે કે ભેદ બુદ્ધિ રાખો તો કામ ભાવ, બાકી અને એનામાં આપણામાં કોઈ ભેદ નથી. બોલો વલ્લભાધીશ કે દયારામભાઈના ચંદ્રાવલો. સત્તરમું ચંદ્રાવલો ચાલે છે. એમાં સમાશ્રય કૃષ્ણો નામ એરુચ્યતે હરે કૃષ્ણસ્થ પૂજિતો યસ્સો એ કૃષ્ણાર્થમુપોષિત. નામથી કોણ કોણ તર્યું કાલે આપણે જોયું. ગણિકા, અજામિલ, ઓલી શું કહેવાય શિવના ભક્તો નામથી તરી ગયા. હવે કે છે જેને કૃષ્ણ ભગવાનનો પૂરો વિશ્વાસ છે, જેઓ પ્રેમપૂર્વક નામ સ્મરણ કરે છે, જેઓ સેવા કરે છે, અગર તો કૃષ્ણના અર્થ વ્રત ઉપવાસ આદિ કરે છે, તેઓ મારા યમરાજાના તાબામાં આવતા નથી. વળી પાંડવ ગીતામાં કહ્યું છે. આપણને યમદૂતની કેમ બીક નથી લાગતી? આપણને તેડવા જ ન આવે. યમના જે વચન માંગ્યું છે, મારા પુષ્ટિજીવોની સન્મુખ તારે નહીં થવાનું. તારે એનું મોઢું તારે એને બતાવવાનું જ નહીં તું કેવો છો. એ તારા ભાણિયા છે, એને બીવડાવાય. સાચી વાત. તો એનો શું થા મામાને? તો ક્યારે તારે નહીં જાઓ. તો પછી આપણને યમરાજ આવે ને એને મોતની બીક લાગે. વિષ્ણુ દૂતો આવે ને શેની લાગે? સોમથી રવિ 7 દિવસ, એમાં એક દિવસ તો નક્કી જ. પછી ગમે એ દિવસે આજે હોય કાલે હોય પરમદી શું ફેર પડે? બીક એને જ લાગે જેને માર્ચ મહિનામાં
હિસાબ બરાબર ન હોય ને, ભગા કર્યા હોય ને, કાળાના પીળાના, પીળાના ધોળાના, ધોળાના, એમાં માર્ચ મહિનો આવે ને એને બીક લાગે, એન્ટ્રી લેવી પડશે અને આને કહેવું પડશે. પણ જેના હિસાબ ચોખ્ખા હોય ને એ અમારે હું પોસ્ટ ઓફિસમાં હતી ને, મારે 31 માર્ચે રોજ 12-1 વાગે, બેન અમારે 16,000 લેવા પડશે બેન, આ 1,02,000 અલા ભાઈ અત્યાર સુધી ક્યાં ગયા હતા? આમ પછી એવું કરે ને કે આપણને એમ થાય કે ચલો ભાઈ કાંઈ વાંધો, કોકનું સારું થાય છે ને, કેમ છેલ્લે દોડાદોડી કરવી પડી? ભગા કર્યા જ, ભખલા કર્યા જ. છાપામાં ઘણા આવે ને કે આને ત્યાં દરોડો પડ્યો, જેણે બહુ ભખલા કર્યા હોય ને એ તરત એને બહુ નહીં, આપણે બધા કાગળિયા ઠેકાણે છે ને, બધું ઠેકાણે મૂકી આવવું પડશે. તાર પિયર મૂકી આવું જા, ક્યાંક આપણે ત્યાં પડે તો 2-4 દી તો ફફડે, કારણ કાળા ધોળા કર્યા જ. મૃત્યુને બે કાળા ધોળા કર્યા હોય એને બીક લાગે. આપણે તો આપણો વલ્લભ તેડવા આવવાનો છે, શેની બીક? દરોડાની બીક એને જ લાગે જેણે હિસાબમાં ગોટા કર્યા હોય. બાકી જેને ઘરે ગોટા નથી એને ચિંતા જ ન થાય, ભલે ના આવે. કૃષ્ણ કૃષ્ણેતિ કૃષ્ણેતિ એ મામ સ્મરંતિ નિત્યસ્ય જલે પીત્વા યથાપદમ નરકાદુ દ્વારા. જેવો નિત્ય પ્રતિ કૃષ્ણ કૃષ્ણ એવા નામનો ઉચ્ચાર કરે છે તેઓ તો જળમાં જેમ કમળ રહે તેમ સંસારમાં રહે છે. તેને માયા સ્પર્શતી નથી, તેનો ઉદ્ધાર નિશ્ચિત છે. કમળ કાદવ મારીએ છે, કમળને કાદવ સ્પર્શે કરતો નથી. તમે ગમે ત્યારે કમળ લ્યો ને ચોખ્ખું જ હોય, ઉપર મચાને ઝીણા ઝીણા બિંદુઓ જળના લાગેલા હોય, કાદવના નહીં લાગેલા હોતા. તો આપણે સંસારમાં જો કમળની જેમ રહીએ ને, બાકી સંસાર તો અસાર છે સમજીએ, પણ રાખીએ હું કંસાર જેવો લાગે છે, ક્યારે અસર થઈ જાય ખબર નથી પડતી. જે એમના વચનામૃતમાં કીધું હતું એ કે એક બેનની કાયમ ફરિયાદ, મારા ઘરમાં મને કોઈ ગણતું નથી, હું કેવી રીતે કમાણી, મારા કેટલા પૈસા, મારા પૈસા ઉપર જલસા કરે, ખરીદી એટલી કરે, એટલા એ લોકો બહાર જાય, અરર મેં તો તિનકા ચોનકર નગરી એક બસાઈથી. જે કે મેં એને કીધું કેવી રીતે રહેવાનું, સાક્ષી ભાવ. અત્યારે આપણે બે બેઠા છે, આપણને ના ગમતું થયું, માની લો આપણે દુનિયામાં છીએ જ નહીં, વયા ગયા છે. આપણા ગયા પછી આનાથી વધુ ખરીદી કરશે, રહેશે, ખાશે પીશે, તારે શું બેન? હવે તું તો દુનિયામાંથી વહી ગઈ છે. સાક્ષી ભાવ રાખીને રહ્યો ને, જીવનની બહુ મજા આવે. ઉનકે મન કી વેજા ને મેરે મને જગદીશ. બોલવું સહેલું છે, રહેતો નથી, તરત મન વ્યગ્ર થઈ જાય. અરર આપણે તો 1-1 રૂપિયો કેવો વાપરતા હતા, આમ ભેગો કરતા હતા. મને બરાબર આપણે રહેવા આવ્યા ને 40-45 વર્ષ પહેલાં, તો આપણે ભાડે રહેતા હતા. તો અંકુરથી ને રન્ના પાર્કની બસ 1.5 કલાકની ફ્રીક્વન્સી. હવે આ મોન્ટુ આકાશ 5 વર્ષ સુધી માંદો રહ્યો, પૈસા નહીં, એટલે લાલ દરવાજા અમારી પારેખમાં ડિસ્પેન્સરી. તો ઘરે આવું 10 વાગે, પછી એને લઈને પાછી પિન્ટુને તખ્તગાવું હાથમાં, અને એના હાથમાં નાનું મિલ્કન દઉં પાણીનું, કારણ કે ત્યારે ક્યાં હું બોટલનું હતું, અને પાકેટની અંદર સેવ મમરા મૂકું કે રસ્તામાં પિન્ટુને મોન્ટુને તો હું પેટ ભરાવતી હતી. તો ત્યાં દવા લઈએ ને, હવે જો 5 મિનિટ મોડું થાય ને તો અંકુરની બસ મળે, રન્ના પાર્કની ન મળે. અંકુર ઉતરીએ 1.5 કલાક ઊભી રહું, ત્યાં તો પાછું મારે ઓફિસ જવાનો ટાઈમ, પિન્ટુને બાલ મંદિર મૂકવાનું.
ત્યાંથી તડકાની ચાલતી ચાલતી આવું રન્ના પાર્ક અને પછી જાઉં યશકુંજમાં. 30 મિનિટ થાય એવી ફાસ્ટ ચાલો. એમાં બિચારો પિન્ટો રસ્તામાં રોવે, એ મમ્મી હવે નથી હલાતું. અને એમાં જો એના સ્લીપર તૂટી જાય તો એ પાછા હાથમાં લો અને એને તકતગાવો. તું ને તિનકા ચુનકર નગરી એક બસ. હવે એ અત્યારે રોદડા મેં કેવી રીતે બધું ભેગું, તને કોણે કીધું તું? અને કરવાવાળા પ્રભુ. તને ત્યારે હિંમત કોણે આપી, કોણે ચલાવી, કોણે તિનકા ભેગા કર્યા? બધું ઠાકોરજીએ. તો અત્યારે માણને જલસા કર, બધાય જલસા કરે, રાજી થાવ. મારું મારું કરે એ મરે અને તારું તારું કરે એ તરે. આપણું જ બધું ઠાકોરજીનું છે. તો કમળવત રહેવાનું. કાદવ આપણને અડવો ન જોઈએ, બાકી સંસારમાં તો કાદવ જ છે. રેતા આવડવું જોઈએ. ઘરને મારું ઘર છે ગોકુળ જેવું, તને ગમશે આવું. ગોકુળની જેમ રહે ઠાકોરજી ઘરમાં પ્રસન્ન રહીએ. બાકી કે હાલો ઘડી ઘડી અનવસર કરે તો વ્રજમાં જવા, જફામાં ક્યાં રહેવું મારે? એ બિચારો થાકે. આ તો 2 વાગ્યા સુધી આપણને છોડે જ નહીં કે મને તારી યારે ગોકુળ જેવું લાગે છે. માં તાર દીકરા હોવે એવા, તાર પૌત્રી એવા છે. આનંદ છે. જો તમે સાક્ષી ભાવ રાખો ને, કમળવત રહ્યો ને, તો ઘરમાં આનંદ જેવો ક્યાંય નથી. પણ તમે જ ઈર્ષા કરો ને, કેમ આમ કર્યું, કેમ આમ વાપરા, મને પૂછ્યું નહીં, મને ગણીને બેન બહુ ગણી. હવે ઠાકોરજીમાં તું ગણા. ઠાકોરજી તારા વિના નો રહે ને એવું જીવન જીવવાનું, તો આપણો બેડો પાર છે. બોલો વલ્લભાધીશ.